સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતીTV.com પર શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખાસ સત્સંગની ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, આ સેવક માધવ જસાપરા દ્વારા સંકલિત છે. તારીખ 9/8/2025ના રોજ થયેલો એકાંતિક વાર્તાલાપ. બરાબર. અને આપણો પ્રયાસ એ રહેશે કે આમાંથી જીવન માટે જે મુખ્ય બોધપાઠ છે એને સરળ રીતે સમજીએ. ચોક્કસ. મુખ્ય શીખ તારવીને એને એવી રીતે રજૂ કરવી કે શ્રોતાઓને ખરેખર ઉપયોગી થાય, એ જ હેતુ છે. સરસ. તો ચાલો શરૂ કરીએ એક સામાન્ય પણ મહત્વના મુદ્દાથી. ગુસ્સો અને તણાવ લગભગ બધાને અનુભવ થતો હોય છે. હા, સાચી વાત છે. મહારાજજી આના ઉપાય તરીકે શું કહે છે? એમ કે મહારાજજી બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ ક્રોધ અને તણાવ આપણને જ નુકસાન કરે છે. અને એના નિયંત્રણ માટે એમનો મુખ્ય ભાર છે નામ જપ પર, ભગવાનના નામનું સ્મરણ. નામ જપ. હા, એનાથી હૃદય શાંત અને શીતળ બને છે, એમ એ કહે છે. અને બીજું, શુદ્ધ આહાર લેવો. આહાર શુદ્ધિ. અને કોઈ પણ પ્રકારનો નશો નહીં. આ બહુ જરૂરી છે ક્રોધ અને નકારાત્મક વિચારોને કાબૂમાં રાખવા માટે. બરાબર. એટલે નામ જપ, શુદ્ધ આહાર અને નશામુક્તિ. પણ પેલું નામ જપનું કયું, ગુસ્સાની ક્ષણે એ યાદ કેમ રહે? એ ચાલુ કરવું જ અઘરું નથી. હા, એ પ્રશ્ન થાય. પણ મહારાજજી એ જ કહે છે કે આ નિયમિત અભ્યાસની વાત છે. રોજ કરવું પડે. હા, રોજ થોડો થોડો અભ્યાસ હોય તો જેવી રીતે શરીર કસરતથી મજબૂત થાય, એમ મન પણ નામ જપથી સક્ષમ બને. પછી ક્રોધ જેવી વૃત્તિઓ આવે એ પહેલાં જ એને પકડી શકાય. સમજાયું. એટલે નિયમિતતા જ ચાવી છે. હવે બીજો મુદ્દો લઈએ, સંબંધોનો. ઘણીવાર આપણે બીજા માટે કંઈક કરીએ પણ બદલામાં દુઃખ મળે. હા, આ પણ બહુ સામાન્ય અનુભવ છે. આના વિશે મહારાજજી શું કહે છે? અપેક્ષાઓ રાખવી કે નહીં? મહારાજજી સમજાવે છે કે સાંસારિક સંબંધોમાં જો બદલાની ભાવના રાખીશું ને તો દુઃખ મળવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે અપેક્ષા દુઃખનું કારણ બને. બરાબર. એટલે ઉપાય એ છે કે આપણા કાર્યોને ભગવત સંબંધથી જોવા. એટલે કે જે કર્યું તે ભગવાન માટે કર્યું એમ માનવું. ભગવાન માટે. હા, નિષ્કામ ભાવે, ફળની આશા વગર. જ્યારે આમ થાય ને ત્યારે બીજા શું કરે છે કે શું કહે છે એનાથી આપણને ઝાઝો ફરક ના પડે. આપણી શાંતિ જળવાઈ રહે. એટલે કર્મ કરવું પણ ફળની આશા કે પછી કોઈ વખાણ કરે એવી આશા છોડી દેવી. હા, સંસાર કદાચ હંમેશા આપણી કદર ન પણ કરે. એટલે નિષ્કામ ભાવ જરૂરી છે. અનિષ્કામ ભાવ કેળવવો એ પણ એક સાધના જ છે. તો આ તો થઈ સંબંધોની વાત. પણ આંતરિક શાંતિ માટે અને પરમાત્મા સાથે જોડાવા માટે શું કરવું? એ પ્રેમ કેવી રીતે જાગે? એના માટે મહારાજજી 5 મુખ્ય બાબતો પર ભાર મૂકે છે, જેનાથી પેલો હું શરીર છું વાળો ભાવ ઓછો થાય અને પરમાત્મા તરફ મન વળે. કઈ 5 બાબતો? પહેલું, નિયમિત શાસ્ત્રોનું અધ્યયન એટલે કે સ્વાધ્યાય. બીજું, અભિમાન છોડીને મહાપુરુષોનો સંગ કરવો એટલે સત્સંગ. સ્વાધ્યાય અને સત્સંગ. બરાબર. ત્રીજું, મહાવાક્યો અને સંતવાણી પર વિચાર કરવો. ચોથું, શુદ્ધ, સાત્વિક, મહેનતથી કમાયેલું ભોજન લેવું. વિચાર અને શુદ્ધ આહાર. અને પાંચમું, એકાંતમાં બેસીને આત્મ સ્વરૂપ અને પરમાત્માનું ચિંતન કરવું. આ પાંચેય નિયમિત કરવાથી પરમાત્મા પ્રેમ જાગૃત થાય છે. બહુ સરસ. આ 5 સૂત્રો ખરેખર માર્ગદર્શક છે. હવે એક છેલ્લો પણ મહત્વનો પ્રશ્ન. સફળતા કોને કહેવાય? હા, આ બહુ મોટો પ્રશ્ન છે. દુનિયા તો જુઓ, પૈસા, પદ, પ્રતિષ્ઠા એને જ સફળતા માને છે. શું આ સાચું છે? મહારાજજી શું કહે છે? ના, મહારાજજી આ વાત સાથે બિલકુલ સહમત નથી. એ સ્પષ્ટ કહે છે કે આ બધી ભૌતિક વસ્તુઓ, ધન હોય કે પદ, એ ક્યારેય સ્થાયી શાંતિ કે સાચી સફળતા આપી જ ના શકે. કેમ એવું? કારણ કે જેમ જેમ વિષયો એટલે કે ભોગ વિલાસની વસ્તુઓ વધે છે એમ મન વધારે ભટકે છે, ભ્રષ્ટ થાય છે, શાંતિ દૂર ભાગે છે. તો સાચી સફળતા શું છે? સાચી સફળતા એમના મતે ભગવત પ્રાપ્તિમાં છે, ભગવાનના ભજનમાં છે, ભગવાનના ચરણોના આશ્રયમાં છે. એટલે કે આધ્યાત્મિક ઉન્નતિ. હા, કારણ કે અંત સમયે બીજું બધું અહીં જ રહી જવાનું છે. માત્ર ભગવાનનું નામ, એમનું ભજન, એમનો ભાવ જ સાથે આવશે. એ જ ખરી સફળતા છે, જે છેલ્લે સાથે રહે. ખરેખર આખી ચર્ચાનો સાર એ જ નીકળ્યો કે આપણી આંતરિક શાંતિ અને સાચી સફળતાનો આધાર
બહારની વસ્તુઓમાં નથી પણ અંદર છે. બરાબર. આધ્યાત્મિક અભ્યાસ, નામ જપ, નિષ્કામ ભાવ આ બધામાં રહેલો છે. અને એટલે આપણે સૌએ વિચારવું રહ્યું કે આપણી રોજિંદી દોડધામ, આપણી પ્રવૃત્તિઓ એ આપણને આ સાચી દિશામાં લઈ જાય છે ખરી? ચોક્કસ. અને આવા જ પ્રેરણાદાયી વિચારો અને સત્સંગ ગુજરાતીTV.com અને સેવક માધવ જસાપરા નિયમિત રીતે આપતા રહે છે. ગુજરાતી પ્રેમીઓ માટે આ ખરેખર લાભદાયી છે. તો જો શ્રોતાઓને આ ચર્ચા ગમી હોય, કંઈક ઉપયોગી લાગ્યું હોય, તો જરૂરથી લાઈક કરજો. હા, અને તમારા મિત્રો, પરિવાર સાથે શેર પણ કરજો. અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપના જે પણ વિચારો હોય, પ્રતિભાવો હોય, એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. રાધે રાધે. રાધે રાધે.